8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાવા જઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસના નેતાઓનું આગમન શરૂ થઈ ગયું છે। આજે મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર, કેસી વેણુગોપાલ સહિતના દિગ્ગજ નેતાઓ અમદાવાદ આવી જશે, તો ગુજરાત મહિલા કોંગ્રેસના હોદ્દેદારો અને મહિલા કાર્યકર્તાઓ માથા પર બેડા સાથે એરપોર્ટ પર તમામ નેતાઓનું સ્વાગત કરવા માટે હાજર થઈ ગયા છે। નેતાઓને ફુલહાર કરી સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી 8 એપ્રિલે અમદાવાદ આવશે। અધિવેશન વિશે જણાવતા વિપક્ષ નેતાએ કહ્યું, અધિવેશનના માધ્યમથી આખા દેશમાં કોંગ્રેસના જે આવનારા સમયના કાર્યક્રમો છે, જે વિચારધારા છે, એ સાંપ્રત પરિસ્થિતિ દેશની અને દુનિયાની છે, એના પર વિસ્તૃત ચર્ચા થશે। અધિવેશનમાં હાજરી આપવા માટે આવી રહેલા ડેલિગેટ્સના રહેવા માટે હોટલ અને આવવા જવા માટે વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ડેલિગેટ્સ માટે 35 હોટલમાં 1800થી વધુ રૂમ બુક કરાયા છે। તેઓ વોલ્વો, મિની બસ અને કારમાં કાર્યક્રમ સ્થળે પહોંચશે। રેલવે સ્ટેશન, એરપોર્ટ ઉપર હેલ્પ ડેસ્ક ઉભું કરાશે। એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના હોદ્દેદારો હેલ્પ ડેસ્ક ઉપર હશે। એરપોર્ટથી અધિવેશન સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। એરપોર્ટ ઉપર દાંડિયાની થીમ ઉપર વેલકમ કરાશે। 2 દિવસ દરમિયાન યોજાનારા અલગ અલગ કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે।